નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। નાના અને મધ્યમ ખેડૂતોને હવે કૃષિ લોનનું અડધાથી પણ વધુ વ્યાજ માફ કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય। અત્યાર સુધી 9% વ્યાજ સામે હવે ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 2%ની તો સમયસર લોન ભરનારને 5%ની રાહત। હવે ખેડૂતોને લોન પર માત્ર 4% વ્યાજ આપવું પડશે। ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા સાથે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો આરંભ। ઉમેદવાર અંગે સહમતિ માટે ભાજપાની 3 સભ્યોની સમિતિ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા સીપીએમ વડા સીતારામ યેચુરીને મળશે। રાજકોટમાં 29મી જૂને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા બેઠકોનો દોર। પીએમના 9 કિલોમીટરના રોડ શોમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે જવાબદારીઓ કરાઈ નક્કી। પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના અરજીપત્રકો બેંકમાં પરત જમા કરવાની સમયમર્યાદા 2 દિવસ લંબાવીને 17 જૂન સુધીની કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી જાહેરાત। અમદાવાદમાં 6349 આવાસો માટેની અરજી મેળવવા ઇચ્છુકોની લાંબી લાઈનોને જોતા નાગરિકોની સુલભતા માટે સીએમનો શુભ નિર્ણય। ગુજરાતના યુવાધનને જ્ઞાનના દરેક ક્ષેત્રમાં સંશોધન અને કૌશલ્ય વિકાસથી સમાનભેર ઘડતરની નવી દિશા રાજ્ય સરકારે ખોલી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં કારકિર્દી ઘડતર માર્ગદર્શન માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરને ખુલ્લો મૂકતા સીએમ। દાહોદમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયેલ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમમાં ઉમટી આદિવાસી પ્રજા 3 વર્ષમાં ઉજ્જવલા ઉજાલા મુદ્રા જેવી યોજનાઓનો ફળ પ્રજાજનો સુધી સુપેરે પહોંચ્યા હોવાનું જણાવ્યું। આ વખતે 25મીએ રથયાત્રા બાદ તરત જ 26મીએ રમઝાન ઈદનો સુભગ યોગાનુયોગ। કોમી ઇખલાસના વાતાવરણમાં બંને તહેવારોની ઉજવણી માટે ઉત્સુક હિન્દુઓ અને મુસ્લિમ બિરાદરો સમગ્ર અમદાવાદ ભાઈચારોનો સંદેશો આપશે। અમદાવાદ ગાંધીનગરમાં રમાઈ રહેલી અંડર-19 ઉર્જા ફૂટબોલ કપ 2017ની ગર્લ્સ ફાઇનલમાં મહારાષ્ટ્રની ટીમ ગોવાને 1-0થી હરાવી ચેમ્પિયન। આવતીકાલે બોયઝ ફાઇનલમાં પણ થશે ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચે ટક્કર। સમાચાર વિગતવાર। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે। સરકારે ખેડૂતોની લોન પર વ્યાજમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। નાના અને મધ્યમ ખેડૂતોને કૃષિ લોનમાં અડધા ઉપરાંતની વ્યાજ રાહત અપાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતો માટે વ્યાજ પરત યોજનાને પણ મંજૂરી આપી દીધી છે। 3 લાખ સુધીની કૃષિ લોન પર 2%ની વ્યાજ રાહત જાહેર કરાઈ છે। એમાં જો સમયસર લોન ચૂકવે તો ખેડૂતને વધારાની 3% એટલે કુલ 5% જેટલી રાહત મળી શકશે। કેબિનેટે પસાર કરેલ દરખાસ્ત મુજબ આ સુવિધા 1 વર્ષ સુધી લેનારા પાકની લોન પર હશે। किसान की आय 2022 तक दुगुनी करने का लक्ष्य रख के हम तय कार्यक्रम के अनुसार जा रहे हैं और इसलिए फसल भी अच्छी आ रही है और दाम भी ठीक मिले इसको हम देखते हैं। इसकी एक बड़ी आज फैसला है कि 4% में उनको कर्जा मिले और जो कर्जा बहुत महत्वपूर्ण होता है और 3 लाख रुपए तक का कर्जा है वो उसमें आता है, तो ये बहुत महत्वपूर्ण है। નવી યોજના પ્રમાણે સરકાર અંદાજે ₹20,000 કરોડનો ખર્ચ કરશે અને તેમાં ખેડૂતોને 9% વ્યાજ પર મળનાર લોન હવે 4%ના વ્યાજ દરે મળશે। વ્યાજમાં અપાતી છૂટ સીધી જ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મોકલવામાં આવશે, જ્યારે 1 વર્ષ માટે વ્યાજમાં છૂટની યોજના નાબાર્ડ અને રિઝર્વ બેંક લાગુ કરશે। કેન્દ્ર સરકારે આજે જે નિર્ણય લીધો ખેડૂતોના વ્યાજ દર માટે એ ખૂબ જ સારો છે, આવકાર્યભર્યો છે। એના લીધે ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી લહેર પસરાઈ ગઈ છે। ખુશ થઈ ગયા છે અમારા જેવા ખેડૂતો, દેશના બીજા બધા ખેડૂતો જેમનું આજ સુધી શોષણ થતું હતું, સરકારમાં ખેડૂતોનું કોઈ ધ્યાને લેવામાં નહોતું આવતું। આ સરકારમાં ખેડૂતો પ્રત્યેના આવા નિર્ણયો લીધા છે તો ખેડૂતો ખુશ છે આનાથી
અને બીજી વસ્તુ કે જે આપણું સૂત્ર છે જય જવાન જય કિસાન એ હવે સાર્થક થતું નજરે આવે છે અને ભવિષ્યમાં પણ આનાથી વધારે બીજા નિર્ણયો ખેડૂતો તરફથી લેવામાં આવે એવી બધા ખેડૂતો આશા રાખે છે. મહત્વનું છે કે લોન માફીને લઈને મધ્યપ્રદેશથી લઈ મહારાષ્ટ્ર સુધીના ખેડૂતોનું હિંસક આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને જોતા મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના લોન માફીના નિર્ણય પણ લીધા છે. જો કે કેન્દ્ર સરકારે કડક નિર્ણય લેતા કહ્યું છે કે ખેડૂતોની લોન માફી જે તે રાજ્ય સરકારની જવાબદારી રહેશે. તેમાં કેન્દ્ર સરકારની કોઈ પણ પ્રકારની ભાગીદારી રહેશે નહીં. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે મજબૂત નિર્ણય લઈ ખેડૂતોને મોટી રાહત આપી છે. ચૂંટણી પંચ દ્વારા આજે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારી પ્રક્રિયાનો આરંભ થયો છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 28 જૂન રહેશે. અરજીપત્રકોની ચકાસણી 29 જૂને હાથ ધરાશે તેમજ અરજીપત્રક 1 જુલાઈ સુધીમાં પરત લઈ શકાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અનિવાર્યતા લાગશે તો ચૂંટણી 17 જુલાઈના રોજ કરવામાં આવશે અને 20 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. ભાજપાએ જણાવ્યું હતું કે તેઓ તમામ રાજકીય પક્ષો સાથે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સંમતિ મેળવવા લોકશાહીની ભાવનાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરશે. પાર્ટીએ સોમવારે આ મુદ્દે બધા જ પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવા માટે 3 સભ્યોની સમિતિ બનાવવાનું એલાન કર્યું હતું. આ સમિતિ 16 જૂન શુક્રવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા CPM વડા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરશે. વિપક્ષી જૂથો પણ આજે આ મામલે બેઠક યોજી રહ્યા છે. બીજી બાજુ બીજેપી નેતા M. વેંકૈયા નાયડુએ આજે BSP નેતા સતીશ મિશ્રા તથા NCPના પ્રફુલ્લ પટેલ સાથે ચર્ચા યોજી હતી. લંડનમાં 27 માળની રહેણાંક બિલ્ડિંગમાં વ્યાપક આગ લાગી હતી જેમાં ઘણા લોકો ફસાયા છે અને 6 લોકોના મોત થયા હોવાની બાબતે પોલીસે પુષ્ટિ આપી છે. આ ભીષણ આગને બુઝાવવામાં 40 ફાયર ફાઇટર તથા 200 ફાયરના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જો કે આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. આ ટાવરનું નામ ગ્રેન્ડફિલ્ડ ટાવર છે અને તે પશ્ચિમ લંડનના લેરીમલ રોડના વ્હાઇટ સિટીમાં આવેલી છે. આ ઇમારત વ્હાઇટ સિટી વિસ્તારની સૌથી મોટી રહેણાંક ઇમારત છે જેમાં 200 જેટલા લોકો રહે છે. હાલમાં બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીના ભવ્ય સ્વાગત તથા રોડ શો માટે ભાજપ કાર્યકરો તથા આગેવાનોની બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમન પહેલાની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 29 જૂનના રોજ આજી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનું લોકાર્પણ કરશે તેમજ મોટો રોડ શો પણ કરવામાં આવશે. જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ વાસીઓ પ્રધાનમંત્રીને આવકારવા આતુર છે. गुजरात के सपूत आदरणीय श्री नरेंद्र भाई मोदी जी का यहाँ राजकोट में कार्यक्रम है. 29 को जो दिव्यांग है उनका संबोधन करेंगे, उनके साथ रहेंगे और नर्मदा का जो सौनी योजना का जो कार्यक्रम है, जो आजी डैम में नर्मदा का अवतरण होने वाला है, उस कार्यक्रम का लोकार्पण करेंगे. और एक बहुत बड़ा रोड शो करीबन 9 किलोमीटर का. राजकोट की जनता का जिस तरह से उत्साह है, आज जैसे हमने बैठक ली है, जनता में भी उत्साह है, तो उसका नरेंद्र भाई वहां से निकलेंगे करीबन 8-9 किलोमीटर एयरपोर्ट तक का, तो बहुत बड़ा रोड शो होगा. और खास करके यह कार्यक्रम जनता का कार्यक्रम बन रहा है. राजकोट का एक अलग ही हटके स्थान है नरेंद्र भाई के हृदय में. वो नरेंद्र भाई जिन्होंने सौनी योजना, जो सौराष्ट्र की लाइफलाइन बनने जा रही है, सौराष्ट्र की जो पानी की समस्या है वो मैं मानता हूँ अब भूतकाल बन जाएगी. सौराष्ट्र में पानी की कोई किल्लत ही नहीं रहेगी. राजकोट में नरेंद्र भाई का आगमन एक हर्ष और प्रसन्नता की लहर फैला रहा है. વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે અમદાવાદમાં નિર્માણ પામનારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો માટેના આવેદનપત્રો બેંકમાં ભરવાની અંતિમ તારીખ 2 દિવસ
17 જૂન સુધી લંબાવવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં ₹3 લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબો માટે EWS કેટેગરીમાં આવાસો નિર્માણ પામશે. શહેરના ગોતા, સોલા, થલતેજ, બોડકદેવ, મકબરા, ઇસનપુર જેવા જુદા જુદા 12 વિસ્તારોમાં 6349 સુવિધાપૂર્ણ આવાસ બનાવવામાં આવશે. આ યોજનાના ફોર્મ પરત કરવા માટે નાગરિકો વહેલી સવારથી જ બેંક સામે કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. આવાસ યોજનાને મળી રહેલા બહોળા પ્રતિસાદને પગલે અરજીપત્રક જમા કરવાની તારીખ લંબાવવાની જાહેરાતને લોકોએ વધાવી લીધી હતી. અમદાવાદ સરકારની EMCની જે આ સ્કીમ છે એના ફોર્મ આજે લેવાની લાસ્ટ ડેટ હતી, પણ એ એક્સટેન્ડ કરવામાં આવી છે. હા, જે આજે તારીખ પૂરી થતી હતી અને 2 દિવસનો લંબાવ્યું છે એ માટે સારું છે. એટલે આ રીતના બધી બેંકો વાળા અમને જરાક સપોર્ટ કરે પબ્લિકને તો વધારે સારું રહેશે. રાજ્યના યુવાધનને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ગ્રાન્ડ એજ્યુકેશન ફેરને ખુલ્લો મૂક્યો હતો. એજ્યુકેશન ફેરને ઉદ્ઘાટિત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ યોગ્ય શિક્ષણ નીતિ બનાવી નહોતી, પરંતુ ભાજપની સરકારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવા યુવાધનને શિક્ષણના દરેક ક્ષેત્રમાં સંશોધન, રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટથી કારકિર્દી માટે નવી દિશા આપી છે અને યુવાનોને વૈશ્વિક સ્તરે ઝળહળવાની તક ઉપલબ્ધ કરાવી છે. તેમણે ઉમેર્યું હતું કે રિસર્ચ સંશોધનના આધાર ઉપર સ્ટાર્ટઅપ અન્વયે પ્રોત્સાહન આપીને યુવા પેઢીને જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનાવીએ. આજે ગુજરાતમાં છેલ્લા 15-17 વર્ષના દાયકામાં આપણે 60થી વધુ યુનિવર્સિટીઓ આ ગુજરાતમાં ઊભી કરી છે. દરેક ક્ષેત્રમાં સંશોધનો થાય, રિસર્ચ થાય, સ્કિલનું ઘડતર થાય અને એના આધાર ઉપર યુવાન એક આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે, રોજીરોટી પ્રાપ્ત કરે, પગભર થાય, સમાનભાવ યુવાન આ દેશની સેવામાં કામમાં લાગે. અને આજે ફોરેન્સિકમાં ગુજરાત આખા વર્લ્ડમાં નંબર 1 છે. દાહોદમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારની યોજનાઓના મૂલ્યાંકનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સરકારના 3 વર્ષ પૂરા થયાના ઉપલક્ષમાં સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં દાહોદમાં વિવિધ સરકારી યોજનાઓ તેમજ તેના અમલ અને લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રની વિવિધ યોજના અંતર્ગત દાહોદમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી દાહોદ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં સરકારે 39,760 KYCના ઓનલાઈન રજીસ્ટ્રેશન પૈકી 30,220 જેટલા KYC ક્લિયર કર્યા હોવાનું એમણે જણાવ્યું હતું. જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે જિલ્લાનો વિકાસ થાય અને ગામના લોકોને ગામમાં જ તમામ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દાહોદના જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, ગામ, ગરીબ, કિસાન, યુવાન, મહિલા સૌનું જે વિકાસનું સ્વપ્ન હતું એને પૂર્ણ કરવા માટે દેશની સરકાર પૂરા મક્કમથી સંકલ્પ સાથે આગળ વધી રહી છે અને દેશમાં વિકાસની ગતિને તેજ તેમને બનાવી છે. પ્રધાનમંત્રી માટે મોદી સાહેબ આપણે આભાર માનીએ છીએ. ઉજ્જવલા યોજના અન્વયે જે લક્ષ્યાંક આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની 10 સેકન્ડ હાઈએસ્ટ ફિગર છે. ઉજ્જવલાનું લીધું છે અને જે લેડીઝ માટે એમણે જે અમને બધાને જે પ્રોત્સાહન આપ્યું છે, જે અમને લાભ આપ્યો છે એના માટે હું મોદી સાહેબને બહુ ખૂબ આભારી છું. અમે દરેક મહિલાઓ, કેમ કે એમને સ્વાસ્થ્યને લઈને એમને ચિંતા હતી કે દરેક મહિલા ગેસ યુઝ કરે અને એના કારણે વૃક્ષોનું કાપવાનું બંધ થાય, એને પર્યુષણથી આપણું સચવાયેલું રહે. અષાઢી બીજ એટલે 25 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નગરચર્યા પર નીકળવાની છે. તેમજ 26મી જૂનના પવિત્ર રમઝાન માસની ઈદની ઉજવણી કરાશે. ત્યારે આ તહેવારો કોમી એકતાથી સાથે ઉજવવા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓમાં ઉત્સાહનો માહોલ છે અને સૌ કોઈ આ બંને તહેવારને ભાઈચારા સાથે ઉજવવા માટે થનગની રહ્યા છે.
અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જગન્નાથજી મંદિરમાં ઉત્સવના માહોલ વચ્ચે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાફ સફાઈથી લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા 25 વર્ષથી સેવા આપતી બહેનો પણ પ્રસાદની તૈયારીમાં કામગીરીમાં વ્યસ્ત છે, તેમજ ભજન કીર્તન કરતી બહેનો ભગવાનને નિજ મંદિરમાં પાછા ફરવાની રાહ જુએ છે અને મંદિરમાં જગન્નાથજીની ગેરહાજરીની ખોટ સમગ્ર વાતાવરણમાં દેખાઈ રહી છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અને રમઝાન ઈદની એક સાથે ઉજવણી થશે, જેને લઈ ભગવાનના રથ તૈયાર કરનારા ખલાસી ભાઈઓ તેમજ શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. આ વર્ષે પણ કોમી ખલાસથી રમઝાન ઈદ અને રથયાત્રા સંપૂર્ણ સારી રીતે થઈ જાય એવી મારી શુભેચ્છાઓ છે. અમને એ વાતનો આનંદ છે કે દર વર્ષ છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે બી રમઝાન ઈદ અને રથયાત્રા બે એક જ દિવસે આવી છે. યોગાનો યોગ 25મી જૂને રથયાત્રા અને 26મી જૂને પવિત્ર રમઝાન ઈદનો તહેવાર હોવાથી હિન્દુ મુસ્લિમ બિરાદરો કોમી એખલાસ ભર્યા માહોલમાં એકબીજાના તહેવારની રંગે ચંગે ઉજવણી કરશે અને સમગ્ર શહેર ભાઈચારાનો સંદેશો આપશે તેમ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું. એ ધાર્મિક તહેવારો ખૂબ સાથે મળી બે કોમો ઉત્સાહથી મનાવી રહ્યા છે. નગરજનો પોતપોતાની રીતે ખૂબ ઉત્સાહથી કાર્યરથમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં લાગી ગયા છે. મુસ્લિમ ભાઈઓ પણ એમને સ્વાગતના એના માટેની જે ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. આ સાથે ઈદને લઈ શહેરના બજારોમાં ખરીદીનો માહોલ છે. બજારોમાં મોટેરાઓથી લઈને બાળકો ઈદની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. રથયાત્રા અને રમઝાન ઈદ એક સાથે હોવાથી મુસ્લિમ બિરાદરોમાં પણ આનંદનો માહોલ છે. અને મહત્વની વાત એ છે કે આ વખતે રથયાત્રા અને રમઝાન અને ઈદ બંને સાથે છે. અને હું તો એક જ વાત કહું દુનિયામાં કે બધા ભાઈચારાથી રહો તો સારું છે અને 1 લાખથી એક સાથે મળીને બંને તહેવાર મનાવો. અહીં કેટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અત્યારે રમઝાન માસના તહેવારના હિસાબે અત્યારે ગ્રાહકીનો પીરિયડ થોડો શરૂ થયો છે અને આનંદની વાત તો એ છે કે રથયાત્રા અને રમઝાન ઈદ સાથે છે. મહત્વનું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અને ઈદ એક સાથે હોવાથી ધર્મનું પરસ્પર મિલન થાય છે, ત્યારે આ વખતની રથયાત્રા અને ઈદ યાદગાર પ્રસંગ બની જશે તે કહેવામાં કોઈ બેમત નથી. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો અહેવાલ. ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ગાંધીનગરમાં રમાઈ રહેલા ઉર્જા કપ 2017માં અંડર-19 મહિલા ફૂટબોલની ફાઇનલની રસાકસીભરી મેચમાં મહારાષ્ટ્રની ટીમે ગોવાની ટીમને પરાજિત કરી હતી. ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં મહારાષ્ટ્રની ટીમે 1-0થી ગોવાને હરાવ્યું હતું. ટીમના વિજય બાદ મહારાષ્ટ્રની ટીમના સુકાની અંજના સિંધિયાએ જણાવ્યું હતું કે અમારી ટીમે સંપૂર્ણ તાકાત લગાવીને ગોવાની ટીમને માત આપી હતી. તો સામે પક્ષે ગોવા મહિલા ટીમના સુકાની સિંધિયા સોવેનકરે જણાવ્યું હતું કે અમારી ટીમે ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું, જેથી મહારાષ્ટ્રની ટીમ માત્ર 1 ગોલથી વિજેતા બની હતી. ઉર્જા કપમાં આવતીકાલે બોયઝની ફાઇનલ મેચ ગોવા તથા મહારાष्ट्र વચ્ચે રમાશે. बहुत मेहनत करते आ रहे थे, मतलब रोज सुबह शाम हम लोग प्रैक्टिस करते थे इसके लिए, ताकि मतलब हम लोग ये आज अचीव कर सके. और हम लोग का आज का गेम सबसे टफेस्ट था हम लोग के लिए. हम लोग पूरा ऐसे मेंटली सेट होके आए थे कि हाँ आज हमें जीतना ही है. तो फिर और हमने वो कर दिखाया और हम आगे की भी गेम में ऐसे ही परफॉर्म करेंगे और जीतेंगे. ये टूर्नामेंट ऊर्जा टूर्नामेंट बहुत अच्छा रहा हम लोग के लिए. मुझे नहीं लगता कि हम लोग से ज्यादा टफ कोई टीम था, तो हर टीम को हम लोग ने कंपटीशन दिया है. और आज की मैच की बात करें तो हम लोग की टीम उतना ही अच्छी खेली. मैं कहूँगी महाराष्ट्र से ज्यादा अच्छी खेली और हम लोग जीत भी सकते थे. तो हम लोग ने जितना अपना हो सका हम लोग ने किया. ઓલ ઇન્ડિયા વાડુકાય કરાટે ચેમ્પિયનશિપનું નવી દિલ્હીના
તાલકટોરા સ્ટેડિયમમાં આયોજન કરાયું હતું, જેમાં ઉંમર અને વજન મુજબ યોજાયેલી વિવિધ કેટેગરીની ફાઇટમાં દેશભરમાંથી આવેલા 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સુરેન્દ્રનગરના 16 વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરના ખેલાડીઓએ 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તર બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશના નામનો ડંકો વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતની અગ્રતા વચ્ચે કરાટે માટે સમય ફાળવી મેડલ જીતવા સુધીની મહેનત કરનાર ખેલાડી અન્ય માટે અનુકરણીય બન્યા છે. જે છે અમે પ્રથમ જિલ્લા કક્ષાની, પછી રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ અમે બાળકોને તૈયાર કરીને આમાં ભાગ લેવડાવીએ છીએ અને આગામી ખેલ મહાકુંભ માટે અમારી તૈયારી ચાલે છે. એના માટે બાળકો ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. મારી બેબી અહીંયા કરાટે ભણે છે અને અત્યારે નેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કર્યું દિલ્હી ખાતે અને એને 2 ગોલ્ડ મેડલ ત્યાં મળ્યા છે અને અમે બહુ જ ખુશ થયા છે બધા. રાષ્ટ્રીય કક્ષાના કરાટેના રમતમાં ગયા હતા અને અહીંયા જ્યાં જે તાલકટોરા સ્ટેડિયમ હતું, અહીંયા 700થી પણ વધારે છોકરા રમવા આવ્યા હતા. પણ અમારે આ સુરેન્દ્રનગરથી જેટલા છોકરાઓ આવ્યા હતા એમને બધાને કોઈ એક મેડલ તો આવ્યું છે અને એમણે ગુજરાતનું નામ તો રોશન કર્યું છે. અને અમને કોમ્પિટિશનનો અનુભવ થયો અને એમાં અમને મેડલ આવ્યા, ઘણા બધા લોકોને મેડલ આવ્યા અને ખૂબ જ મજા આવી હતી. ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલનો મુકાબલો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કાર્ડિફમાં થઈ રહ્યો છે, જેમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 212 રનનો વિજય લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાની બોલર્સે આક્રમક બોલિંગ કરીને થોડા સમયના અંતરે ઇંગ્લેન્ડની વિકેટ ખેરવી હતી. પરિણામે ઇંગ્લેન્ડ દાવનો એક જ બોલ બાકી હતો ત્યારે ઓલ આઉટ થઈ ગયું હતું અને 211 રન કરી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટોએ 43 તથા જો રૂટે 46 રન કર્યા હતા, જ્યારે પાકિસ્તાન તરફથી જુનૈદ ખાને 2, રૂમન રઈસે 2, શાદાબ ખાને 1 તથા હસન અલીએ 3 વિકેટ ઝડપી હતી. હવે ક્રિકેટ રસિયાઓની નજર પાકિસ્તાનની બેટિંગ સામે રહેશે. આપ જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શશાંક કાસનના અભ્યાસનો આ वीडियो शेयर કર્યો છે. शशांक का अर्थ है सांस छोड़ें और उन्हें धीरे धीरे पूरी लंबाई में खींचें, आगे झुकें और थोड़ी को भूमि पर रखें, भुजाओं को समांतर रखें. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ટ્વીટ કરી ગુજરાતમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે નિયમો જાહેર કર્યા છે, જેમાં દારૂ ઉત્પાદન કરનારા, હેરફેર કરનારાને 10 વર્ષની કેદ, 5 લાખનો દંડ, અડ્ડા સંચાલકોને મદદ કરનારને 10 વર્ષની કેદ, 1 લાખ દંડ, ગુનેગારોને મદદ કરનાર અધિકારીઓને પણ થશે સજા, જેના વિશે માહિતી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ગ્રામ્ય સ્તરે રોજગારી, સ્વરોજગારી આપવામાં રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું અને ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા 2 એવોર્ડ એનાયત કરાયા. આજે A-B-O બ્લડ ગ્રુપિંગ સિસ્ટમના સંશોધક અને નોબેલ વિજેતા કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મજયંતિ છે. એમની યાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ રક્તદાનની મહત્તા સમજાવતા ટ્વીટ્સ કર્યા છે. તો ટ્વિટર પર #વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે ટ્રેન્ડ થયું છે. સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.